એવી ખાલી જગ્યા છે તમારા બોર્ડ પરીક્ષાના વિજ્ઞાનના પેપરમાં આ ખાલી જગ્યામાંથી 100% હશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા જોવાના છે, જે તમારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાનના પેપરમાં 100% હશે। તો આ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે, તો દરેક ખાલી જગ્યાને ધ્યાનથી સમજવાના છીએ અને તેનું સોલ્યુશન પણ જોવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોજો। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો ક્વેશ્ચન, પહેલી ખાલી જગ્યા કે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે। તો આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? તો આલ્કેન તો આવશે મિથેન। આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન। આલ્કીનનો કીધું હોત તો શું આવત? ઇથિન। અને આલ્કાઇનનો કીધો હોત તો શું આવત? ઇથાઇન। કારણ કે જ્યારે 2 કાર્બન હોય ત્યારે જ એકથી વધુ બોન્ડ બની શકે છે। પછીનો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે? તો તેમાં હશે સ્નેલ। કયું પ્રાણી છે તેવું? તો સ્નેલ જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે। પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત છે? તો પેપ્સિન એ એસિડિક માધ્યમમાં કાર્યરત છે। પછી ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે? તો ગર્ભાશય એ ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે। કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે? તો કારની હેડલાઇટમાં વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે કે અંતર્ગોળ અરીસો વપરાય છે। કોપર ઓક્સાઇડનો ખાલી જગ્યા રંગ હોય છે? કોપર ઓક્સાઇડનો ખાલી જગ્યા રંગનો હોય છે તો તે કાળા રંગનો હોય છે। પછીનો ક્વેશ્ચન છે કે બેન્ઝીનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે? તો બેન્ઝીનનું અણુસૂત્ર કયું છે? તો C6H6 છે। પછી ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ખાલી જગ્યા હોય છે? તો તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે? તો અહીંયા હું લખું છું, દક્ષિણ ધ્રુવથી અને ઉત્તર ધ્રુવ તરફ હોય છે। પછી જે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે? તો મનુષ્યમાં મૂત્રપિંડ એ ઉત્સર્જન સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે। પછી મેન્ડલના વટાણાના છોડ પર કરેલા પ્રયોગમાં F2 પેટીમાં વારસાગમન અને છોડ ઊંચા છોડનું પ્રમાણ કેટલું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે 1:3। 3 ઊંચા અને 1 નીચા, એટલે પ્રમાણ કયું આવશે? વામન છોડ એટલે વામન છોડ 1 અને ઊંચા છોડ 3 એટલે 1:3। પછી કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે? આ ક્વેશ્ચન રિપીટ થયો કારણ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે, એ જ રિપીટ થશે। તો અંતર્ગોળ અરીસો વપરાય છે। પછી શોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે? તો શોલ્ડર એ સીસું। શોલ્ડર એ કયું? સીસું। સીસુને શું કહી શકાય? તેની સંજ્ઞા છે Pb લેડ। અને ટીનની સંજ્ઞા છે Sn ની મિશ્ર ધાતુ છે। પછીની ખાલી જગ્યા છે કે ટ્રિપ્સિન ખાલી જગ્યા ઉત્સેચકનું પાચન કરે છે? તો ટ્રિપ્સિન એ કયા ઉત્સેચકનું પાચન કરે છે? તો તેમાં આવશે પ્રોટીનનું પાચન કરે છે। પછી છે બહિર્વાળ લેન્સ। બહિર્વાળની પણ બહિર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ ખાલી જગ્યા હોય છે? તો બહિર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ હંમેશા ધન હોય છે। એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH કેટલી છે? તો તમારે સૂત્ર કયું છે તેના માટે? તો કે એ ભૂલા બે લાભું। તો લાલને કેવું ભૂરું બનાવે છે? તો બેઝ હશે, બે લાભું। તો બેઝનો હંમેશા 7 ઉપર pH હોય, માટે તમારો અહીં સાચો ઓપ્શન બનશે ઓપ્શન નંબર C। 10 સાચો જવાબ બનશે। પછી છે આંખના ડોળાનો વ્યાસ। આંખના ડોળાનો વ્યાસ કેટલા સેન્ટીમીટર હોય? તો 2.3 સેન્ટીમીટર હોય। તે પછી છે ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે? તો ચાંદી પર કયા રંગનું સ્તર જોવા મળે છે? તો લીલા રંગનું સ્તર જોવા મળે છે। પછી ખાલી જગ્યા જેવા સજીવો કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે? તો તેમાં જવાબ આવશે તમારો અમીબા। પછીનો ક્વેશ્ચન છે શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? તો AgCl અને AgBr બંનેનો ઉપયોગ થઈ શકે છે। સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ। પછી શોલ્ડર એ ખાલી જગ્યાની ધાતુ, ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે। શોલ્ડર એ કઈ આપણે વાત થઈ ગઈ કે Pb એટલે સીસું લેડ અને Sn એટલે ટીનની મિશ્ર ધાતુ છે। પછી આંખની લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે? તો એમાં શું આવશે જવાબ? સિલિયરી સ્નાયુઓ ફેરફાર કરે છે। પછી ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નાના દર્પણવાળા ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરે છે? તો તે કયા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે? ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। પછી છે ખાલી જગ્યા કાર્બનનું અપર રૂપ ખાલી જગ્યા સૌથી સખત
કુદરતમાં પદાર્થ છે? તો તેમાં તમારો જવાબ બનશે હીરો. હીરો એ સૌથી સખત કુદરતી પદાર્થ છે જે કાર્બનનું કેવું અપર રૂપ છે. પછી જે રુધિરની ગાળણ ક્રિયા ખાલી જગ્યા અવયવમાં થાય છે. તો રુધિરની ગાળણ ક્રિયા એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કયા મૂત્રપિંડમાં થાય છે. મૂત્રપિંડ એટલે કિડની અવયવમાં થાય છે. પછી લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? તો લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે. પછી જે પારજાંબલી વિકિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા છે. તો પારજાંબલી વિકિરણોના અસરથી ત્વચાના કેન્સરની શક્યતા છે. ત્વચાના કેન્સર. પછી પરાવર્તિત ક્રિયાનું સંચાલન ખાલી જગ્યા કરે છે. તો તેમાં શું આવશે? કરોડરજ્જુ કરે છે. પછીની ખાલી જગ્યા છે પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બન ખાલી જગ્યા ટકા છે. તો તેમાં જવાબ તમારો બનશે 0.02%. વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક ખાલી જગ્યાને ધ્યાનથી સમજીને તૈયાર કરી નાખજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી જ તમારી બોર્ડ પરીક્ષા 2026માં ખાલી જગ્યાઓ પૂછાવાની છે. પછી જે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા દિશામાં હંમેશા ચુંબકીય ક્ષેત્રની લંબ જ જોવા મળે છે. પછી મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું હોય છે. તો કયું? રક્તકણોમાં હંમેશા યાદ રાખવાનું હિમોગ્લોબિન આવેલું હોય છે અને તેના કારણે લોહીનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. પછી ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. આ ક્વેશ્ચન રિપીટ થયું તો તેમાં શું આવશે? સ્નેલ જેવા પ્રાણીઓ પોતાનું બદલી શકે છે. પછી જે અંતર્ગોળ અરીસાની કેન્દ્રીય લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો તેની વક્રતા ત્રિજ્યા આર કેટલી? કેન્દ્ર લંબાઈ એફ કેટલી છે? 20 સેન્ટીમીટર. તો વક્રતા ત્રિજ્યા આર બરાબર કેટલા? તો તમને સૂત્ર યાદ હશે કે આર બરાબર 2f. તો એફ કેટલે આપેલ છે? 20. તો 20 દુ 40. તો અહીં વક્રતા ત્રિજ્યા કેટલી? 40 બનશે. આ સૂત્ર યાદ રાખવાનું, આર બરાબર 2f. પછી જે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય. તો સોડિયમ પરમાણુની પહેલાં તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો સોડિયમનો? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. તેની પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. અને ત્રીજી કક્ષામાં વધ્યો કેટલા ઇલેક્ટ્રોન? 8 ને 2 10, 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો કેટલા? 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બાહ્યતમ કક્ષા કઈ છે? ત્રીજી કક્ષા. તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 1. તો માટે જવાબ તમારો બનશે સોડિયમની પરમાણુની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 હોય છે. પછીનો ક્વેશ્ચન છે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો હોય? મિથેન. પછી જે શોર્ટ સર્કિટ વખતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો તેમાં જવાબ આવશે ખૂબ જ વધી જાય છે. પછી ઉદ્રોદર પટલ એ ખાલી જગ્યા તંત્રનો ભાગ છે. ઉદ્રોદર પટલ એ શ્વસન તંત્રનો ભાગ છે, કારણ કે જેમ તમે શ્વાસ લો ત્યારે ફેફસા હોય તે ફૂલે એના કારણે ઉદ્રોદર પટલ એ નીચે તરફ જાય છે, અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે ઉદ્રોદર પટલ એ ઉપર તરફ થોડું આવે છે. તો ઉદ્રોદર પટલ એ શ્વસન તંત્રનો એક ભાગ છે. શ્વસન તંત્રને કારણે તે કાર્ય કરે છે. પછી પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં આવે છે. તો જનીનમાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં આવે છે. એક ગોલીય અરીસો અને એક પાતળો ગોલીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા છે. તો હંમેશા યાદ રાખવાનું, અહીં કેન્દ્ર લંબાઈ માઇનસ છે તો બંને અંતર્ગોળ હશે. પછી જે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો પારો Hg એ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો પછી જે વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિયોસ્ટેટ કહે છે. પછી જે ખાલી જગ્યાએ કુદરતી સફાઈ કામદારો છે. તો વિઘટકો એ કુદરતી સફાઈ કામદારો છે. આનુવંશિકતા અંગેના નિયમો ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યા હતા. તો મેન્ડલે આપ્યા હતા. પછી જે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય. તો સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું? આભાસી અને ચત્તુ જ હોય છે. મગજનો મુખ્ય વિચારવાળો ભાગ કયો છે? તો તે છે અગ્ર મગજ. પછી છે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય. તો આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? મિથેન. આ ક્વેશ્ચન 3 વખત આવ્યો, મતલબ કે 100% પરીક્ષામાં હશે. પછી છે 1 કિલો વોટ બરાબર ખાલી જગ્યા જૂલ. તો 3.6 × 10⁶. પછી પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. તો તેમાં શું આવશે? રક્ષક કોષો. મનુષ્યના દૈહિક કોષોમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તો 23.
પછી આ ક્વેશ્ચન રિપીટ થયો તો તેમાં શું આવશે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં મપાય છે તો કેરેટમાં મપાય છે. 22 કેરેટ, 24 કેરેટ તમે નામ સાંભળ્યું જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ. આ ખાલી જગ્યાઓ તમારા પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વની છે, માટે વિડીયોને પૂરેપૂરો જોઈ ખાલી જગ્યાઓ સારી રીતે, ભલે 2 વખત વિડીયોને જોઈ સારી રીતે તૈયાર કરી નાખજો ખાલી જગ્યા. અને અહીં આપવામાં આવેલા IMPમાંથી 100% પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેને પણ ફાયદો થાય. અને આપણે દરેક વિષયના IMP આપવામાં આવેલા છે, અને વિભાગ D, C, B વિજ્ઞાનના પણ IMP ઉપલબ્ધ છે, તો અત્યારે જોઈ શકો છો. થેન્ક યુ.